હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું શિવરાત્રી માટે સ્પેશિયલ સક્કરિયાની સૂકી ભાજીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા આ રીતે સક્કરિયાને પાણીથી સારી રીતે ધોઈ અને તેની માટી આવે છે તેને હટાવી અને એકદમ સરસ ક્લીન કરી લીધા છે। તો હવે આપણે આ રીતે એક તપેલી લઈ અને હવે આપણે તેમાં 1 લોટો પાણી એડ કરી અને હવે આપણે જે બધા જ સક્કરિયા લીધા છે તેને આ રીતે 2 ભાગમાં કટ કરી અને આપણે અંદર તેને ઉમેરી લઈશું, જેથી કરીને આપણા સક્કરિયા છે તે એકદમ સારી રીતે બફાઈ જાય એટલા માટે। જો તમારા સક્કરિયા શેકતા રીતે બાફવાના હોય તો તમે તેને શેકી અને પછી પણ આ સૂકી ભાજી બનાવી અને રેડી કરી શકો છો। તો હવે આપણે આને સારી રીતે બાફી લીધા છે, તમે જોઈ શકો છો। તો હું તમને એક આ રીતે સક્કરિયું ચેક કરીને બતાવું તો આ રીતે આપણા સક્કરિયા એકદમ પરફેક્ટ એવા બફાઈ અને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ સક્કરિયાની છાલ છે તે આ રીતે કાઢી અને એકદમ સરસ સક્કરિયા બધા જ છે તેને ક્લીન કરી અને રેડી કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો કે આપણા સક્કરિયા એકદમ પરફેક્ટ બફાવાના લીધે આપણી છાલ છે તે એકદમ આસાનીથી દૂર થઈ જાય છે। તો આ રીતે આપણે બધા જ સક્કરિયાને એકદમ સરસ છોલી અને ક્લીન કરી લઈશું। તો આ રીતે મેં બધા સક્કરિયાને સોલી અને તેની સાલે ઉતારી અને એકદમ સરસ ક્લીન કરી લીધી છે। તો હવે ભાજી બનાવવા માટે આ રીતે સક્કરિયાને કટિંગ કરવાનું છે। તો આ રીતે આપણે સક્કરિયાના જે પીસ છે તે એકદમ સરસ મોટા મોટા રાખવાના છે। જો આપણે નાના પીસ રાખીશું તો તે એકદમ સરસ મેસી થઈ જશે એટલા માટે। તો આ રીતે આપણે મોટા પીસમાં જ બધા સક્કરિયાને આ રીતે કટ કરી અને રેડી કરી લેવાના છે। તો જો તમને એક સાઈડના સક્કરિયા બાફી અને ખાઈ અને કંટાળી ગયા હોય તો આ શિવરાત્રીમાં આ રીતે સક્કરિયાની સૂકી ભાજી બનાવી અને જરૂરથી ટ્રાય કરવા જેવી છે। તો આ રીતે મેં બધા જ સક્કરિયાને એકદમ સરસ એક સરખા એવા પીસ કરી અને રેડી કરી લીધા છે। તો હવે આપણે આમાંથી સૂકી ભાજી બનાવી અને રેડી કરી લઈએ। તો ઉપવાસમાં ખાવાની મજા આવે તેવી આ સક્કરિયાની સૂકી ભાજી એકદમ ફટાફટ 5 જ મિનિટમાં બની અને રેડી થઈ જાય છે। તો એક પેન લઈ અને હવે આપણે તેમાં 2 ડાંકલી જેટલું તેલ એડ કરી દઈશું ને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડા સૂકી સિંગદાણા છે તે આપણે તેમાં એડ કરી દેવાના છે અને હલકો હલકો આપણો સિંગદાણાનો કલર થોડો ચેન્જ થઈ જવા દઈશું। તો આપણા સિંગદાણા થોડા બ્રાઉન એવા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને તેનો કલર ચેન્જ પણ થઈ ગયો છે। તો હવે વઘારમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરું સારી રીતે સતળાઈ જાય એટલે મેં અહીંયા તીખાસ માટે તેમાં 1 લીલું અને 1 લાલ મરચું આ રીતે કટિંગ કરીને લઈ લીધું છે તે આપણે એડ કરી દઈશું અને હવે આપણે મરચાંને થોડાક એવા સોફ્ટ થવા દઈશું। પછી આપણે તેમાં થોડાક મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને હવે આને પણ એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો હવે આપણે જે સક્કરિયાને કટ કરીને રાખ્યા છે તે બધા જ સક્કરિયા આપણે આમાં એડ કરી દેવાના છે। તો આ રીતે આપણે બધા જ સક્કરિયા તમે એડ કરી દીધા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું એટલે કે સ્વાદ અનુસાર મીઠું આપણે એડ કરી દઈશું। આપણે આમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી। તો હવે આપણે આને એકદમ હળવાથી એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું। તો આપણે તીખાસ માટે તો તેમાં લીલા મરચાં એડ જ કર્યા છે એટલે આપણે તેમાં વધારાના કોઈ પણ મસાલા એડ કરવાની કોઈ જરૂર નથી। તો આને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું। તો હવે આપણા સક્કરિયા ઓલમોસ્ટ ગળ્યા જ હોય છે એટલા માટે તેમાં થોડો અડધા લીંબુનો રસ એડ કરી અને તેને એકદમ સરસ ખાટો મીઠો ટેસ્ટ આપી દઈશું અને હવે આ બધી જ વસ્તુને એકદમ સરસ એડ કરી દઈશું। તો આ રીતે લીંબુનો રસ એડ કરવાથી સક્કરિયાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। તો હવે મેં અહીંયા છેલ્લે તેમાં ઝીણી સુધારેલી કોથમીર છે તે એડ કરી દઈશું, તેનાથી તેનો દેખાવ પણ એકદમ સરસ હશે અને તેનો કલર પણ એકદમ સરસ આવી જશે। તો હવે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી લઈશું। તો એકદમ ફટાફટ 5 મિનિટમાં આપણે સક્કરિયાની સૂકી ભાજી છે તે બની અને રેડી થઈ ગઈ છે અને આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ। તો હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરી દઈશું। તો શિવરાત્રીમાં ઉપવાસમાં ખવાતી સક્કરિયાની આ સૂકી ભાજી છે તે બની અને રેડી થઈ ગઈ છે। તો આને ગરમા ગરમ આપણે સર્વ કરીશું અને છેલ્લે આપણે તેને મસાલા સિંગથી ગાર્નિશ કરીશું, જેનાથી તેને ખાવાની ટેસ્ટ એકદમ વધી જાય એટલા માટે। તો એકદમ ફટાફટ 5 જ મિનિટમાં આપણી સક્કરિયાની સૂકી ભાજી છે તે બની અને રેડી થઈ ગઈ છે। તો તૈયાર છે સક્કરિયાની સૂકી